નમસ્કાર દોસ્તો, આજે જસદણ તાલુકાના વીરનગર ગામે છીએ અને મારી સાથે નીલકંઠ ઠેકરો જસવંતભાઈ છે અને નારાયણભાઈ રામાણી, જેમને ઘણી બધી જગ્યાએ જમીન છે અને એને બી આ વાવેતર કરેલું છે. તો આપણે નારાયણભાઈને જ પૂછીશું કે આપણે કેટલી મગફળી વાવી છે અને આ અરીનોની બોક્સર બી વાવી છે. તમને શું લાગ્યું? મેં 20 નંબર ગિરનાર 4 અને અરીનાનું બોક્સર બધી મગફળી વાવેલી છે. મારા 60 વીઘાની મગફળી છે, 20 વીઘાની એરીનો બોક્સર છે. તો એમાં મને હંધાઈ કરતા અત્યારે એરીનો બોક્સર સારું લાગે, કારણ કે એમાં 3 દાણાવાળા પોપટા ઘણા છે અને માલે સારો છે. એટલે એમ કે બધાય કરતા સારી જાત અત્યારે અરીનો બોક્સર મને લાગે છે. મારી પાસે જે વેરાયટી છે ને એમાં. જસવંતભાઈને પૂછે, જસવંતભાઈ બોક્સર બી વેચી છે, ઓતરા બી વેચી છે, ગિરનાર બી વેચ્યું છે. તો તમને ખેડૂતોના રિપોર્ટ શું મળે છે જસવંતભાઈ? ખેડૂતોના રિપોર્ટમાં એવું છે કે અત્યારે બોક્સર હારી છે અને ઓતરા હારી છે. બીજી ગિરનારના સાઈડમાં બધા વાવેતર કરેલા છે, એના કરતાં બોક્સરનું રિઝલ્ટ વધારે સારું છે. તો મિત્રો, આવી રીતે આખા સૌરાષ્ટ્રની અંદર જસવંતભાઈ અમે જઈએ છીએ. આખા સૌરાષ્ટ્રની અંદર તળાજા, મહુવા, ગોંડલ, કાલાવડ, ધોરાજી, પોરબંદર, ભાણવડ બધી જ જગ્યાએ અરીનો કંપનીની આ બોક્સર વેરાયટી ધૂમ મચાવે છે. આ 110 દિવસની વેરાયટી છે અને એમાં આજે 20 થી 30% સાંઢિયા થાય છે અને સૌથી દાણામાં મોટામાં મોટી સાઈઝ હોય તો અત્યારે બોક્સર મગફળીમાં છે. અને અત્યારે લગભગ આ મગફળી રેડી થઈ ગઈ છે, 10, 15, 12 દિવસ ઉભી રહેશે. અત્યારે ટોટલી પાક ઉપર છે અને ખૂબ જ વજનવાળો દાણો, વજનવાળો પોપટો અને ટૂંકા ગાળામાં સારામાં સારું ઉત્પાદન આપતી કોઈ જાત અત્યારે હોય તો એ બોક્સર છે. અને ખેડૂતોને આવતી સાલે અમે આ સાલના અનુભવો 2025ના અનુભવ ઉપરથી કહીએ છીએ કે આવતી સાલે બધા વેપારી મિત્રોએ બોક્સર વેરાયટી વવરાવવાની, કારણ કે 110 દિવસમાં સારામાં સારું ઉત્પાદન આપે છે. અત્યારે આ મગફળી ના રિપોર્ટ એવા છે ખેડૂત પ્રમાણે કે 35 મણથી માંડી અને 50 મણ સુધી વીઘે થાય એમ છે. જ્યારે અત્યારે બીજી સાઈડ આપણે જોઈએ તો 20 નંબર કે ગિરનારમાં ઘણી જગ્યાએ આનાથી 50% માલ નથી. તો એના પ્રમાણે આ વેરાયટી આપણે 3 વર્ષથી વેચીએ છીએ અને આ સાલે આખા સૌરાષ્ટ્રમાં જ્યાં આપણે ખેડૂતના મોઢે વાત સાંભળીએ તો બોક્સર અને ઓતરાની વાત આવે છે. તો મિત્રો, 2026ની અંદર આવી વેરાયટીઓમાં ખાસ ધ્યાન આપજો અને મગફળી વાવી હોય તો જે ઉત્પાદન વધારે આપે, જે ટૂંકા ગાળામાં આપે અને જેને ખૂબ જ સારું ઉત્પાદન અને પાલો બી એવો સરસ મજાનો. તમે જો આખા ખેતરમાં લીલો પાલો ઉભો છે, હવે 10 જ દિવસમાં નીકળશે. તો આવતા 2026માં બધા મિત્રો બોક્સર વેરાયટી વાવે. ફરીથી જસવંતભાઈ અમને આ જગ્યાએ મામા કહે છે, મામાની વાડીએ લાવ્યા અને મામાએ ભાઈ ઘણી બધી એની પાસે 60-70 વીઘાની માંડવી છે, બધા ખેતરમાં ફેરવા, બધી માંડવી સારી છે. એમાં અત્યારે બોક્સર નંબર 1માં ઊભી છે. ફરીથી બધાનો ખૂબ